નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વના સમાચારો સાથે બુલેટ બ્રેકિંગ સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે। જી હાं, હાલ સ્ટ્રોંગ સિસ્ટમ એક્ટિવ ન થતા ભારે વરસાદ નહીં થાય, પરંતુ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। आने वाला अगले 7 दिन तक भारी बरसात का संभावना कम है। जो गुजरात रीजन के लिए अगले जो 7 दिन का फोरकास्ट है, पहला दिन स्कैटर्ड है और बाकी 6 दिन आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का चांसेस है। और सौराष्ट्र कच्छ रीजन में अगले 5 दिन तक आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट लाइट रेनफॉल का चांसेस है। और उससे जो रिमेनिंग 2 डेज है उसमें ड्राई का फोरकास्ट है। વડોદરા માટે રાજ્ય સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી છે। પુનર્વસન માટે સહાય આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। અસરગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક સહાયની જાહેરાત થઈ। લારી રેકડી ધારકને 5,000 રૂપિયા સુધીની સહાય કરાશે, તો 40 સ્ક્વેર ફૂટથી નાના કેબિન ધારકને 20,000ની રોકડની સહાય મળશે। 40 સ્ક્વેર ફૂટથી મોટા કેબિન ધારકોને 40,000ની રોકડની સહાય મળશે। નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનના ધારકને 85,000ની સહાય મળશે। માસિક ટર્ન ઓવર 5 લાખથી વધુ હોય તેવા ધારકને 20 લાખ સુધીની લોન મળશે। 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે 5 લાખ રૂપિયાની મર્યાદા છે। વાર્ષિક ટર્ન ઓવર 5 લાખ હોય તો 3 વર્ષ સુધી 7%ના વ્યાજ દરે 20 લાખની લોન મળશે। સાથે ગુજરાતની અંદર વડોદરા રાહત પેકેજ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। નાના લઘુ મધ્યમ વર્ગના વેપાર વાણિજ્ય અને સેવાકીય એકમોને અસરગ્રસ્તોને પુનઃવસનમાં મદદ થાય તે હેતુથી આ પ્રકારનું પેકેજ જાહેર કર્યું છે। આ સહાય મેળવવા માટે તારીખ 31 ઓક્ટોબર 2024 સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે। આ ઉપરાંત ગુજરાતના બાકી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રની ટીમ હાલ સર્વે કરી રહી છે અને સર્વે કર્યા બાદ એનો જે રિપોર્ટ આવશે એ મુજબ એસડીઆરએફના નિયમો અને ધોરણો મુજબ આપણે સહાય કરવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ નક્કી કર્યું છે। પૂરગ્રસ્તોને સહાય આપવા ધારાસભ્યોએ મહત્વનો નિર્ણય કર્યો છે। ઋષિકેશ પટેલે જાણકારી આપી કે ધારાસભ્યોએ એક પગાર આપવાનો નિર્ણય કર્યો છે। પૂરગ્રસ્ત વિસ્તારને લઈ મહત્વપૂર્ણ નિર્ણય, મુખ્યમંત્રી રાહત નિધિમાં પગાર આપવાનો નિર્ણય ધારાસભ્યોએ કર્યો છે। આ વખતના પૂર આફતગ્રસ્ત વિસ્તારો માટે મંત્રીમંડળ અને તમામ ધારાસભ્યશ્રીઓએ પોતાનો એક પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપવાનો નિર્ધાર કર્યો છે અને નિર્ણય કર્યો છે। વડોદરામાં કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ। પૂરગ્રસ્ત લોકોને હજુ સહાય ન ચૂકવાઈ હોવાના કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રેલીમાં જોડાયા। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા। એક ઘરમાં 2.5 લાખથી 5 લાખનું નુકસાન થયું છે। સરકાર માત્ર 2500 રૂપિયા ચૂકવી રહી છે સહાય। પૂરગ્રસ્ત લોકોને રેલીમાં જોડવા પણ કોંગ્રેસે અપીલ કરી। સરકારના અધિકારીઓએ યોગ્ય સર્વે નથી કર્યો તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો। સરકાર કોંગ્રેસના જન આક્રોશ રેલીથી ડરી ગઈ છે તેવું પણ કોંગ્રેસે કહ્યું। वो स्थिति यहाँ वडोदरा के लोगों के सामने आई है। यहाँ पर राज्य सरकार राहत देने के मामलों में, पुनर्वास के मामले में, लोगों के जान माल को बचाने के मामलों में पूरी तरह से नाकामयाब रही है। हम सरकार की कड़े से कड़े शब्दों में यहाँ पर निंदा करते हैं। गमे एनुं होय, હું કહું છું અમારાનું હોય ને, બરોડાની જનતાની માટે થઈને બુલડોઝર ચડાવો, પાડી દો બંગલો અમારો હોય તો પણ આવા મોટા મોલ પૈસા ખાઈને બનાવરાવ્યા હોય, ભાજપના નેતાઓના અસ્ક્યામતો ઊભી થઈ ગઈ હોય, ત્યાં બુલડોઝર મોકલવું નથી એટલે કે હવે 1200 કરોડનું મોકલ્યું છે અને આ કર્યું છે ને, જનતાને
ભોળી જરૂર છે. ભાજપ મૂર્ખ સમજવાનો પ્રયત્ન કરે છે. જનતા જનાર્દન એને જવાબ આપશે. સરકારે સર્વે નથી કર્યો. પહેલા અમે સર્વે કરવાનું કહ્યું હતું. સર્વેનો રિપોર્ટ સરકારે આપ્યો નથી. એ સૌથી મોટી ગંભીર અમે કોંગ્રેસ પક્ષ તરફથી આક્ષેપ કરીએ છીએ કે તમે અંદાજ કાઢ્યો છે ખરી કે વડોદરા શહેરમાં કેટલા કરોડનું નુકસાન થયું છે. તમે તમારા મામલતદારો દ્વારા જ્યાં ત્યાં ટેબલો મૂકીને કેશ ડોલની વાતો કરી, પરંતુ જે હકીકતમાં લોકોના ઘર સુધી, દુકાનો, વેપારીઓનો જે માલ સામાન ગયો છે એનો સર્વે તમે કરાયો નથી. એની અમારો સૌથી મોટો આક્ષેપ છે. વડોદરામાં કોંગ્રેસે જન આક્રોશ રેલીનું આયોજન કર્યું. સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાઈ. વડોદરાના પૂર અસરગ્રસ્તોની વહારે કોંગ્રેસ આવી. રેલીમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક જોડાયા. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ જોડાયા. વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતા અમિત ચાવડા પણ રેલીમાં હાજર રહ્યા અને સરકારે જાહેર કરેલી સહાયને કોંગ્રેસે લોલીપોપ સમાન ગણાવી. વડોદરાના પૂર અસરગ્રસ્ત લોકો પણ કોંગ્રેસની રેલીમાં સામેલ થયા હતા. વડોદરામાં આવેલ પૂર પર ભરપૂર રાજકારણ થઈ રહ્યું છે. કોંગ્રેસ ભાજપ પૂર સહાયને લઈ આમને સામને છે. સરકારના સર્વે પર કોંગ્રેસે પ્રહાર કર્યા. સરકારે જે જાહેરાત કરી તે લોલીપોપ છે તેવું અમિત ચાવડાએ કહ્યું, જ્યારે કે ભાજપના યજ્ઞેશ દવેએ કહ્યું છે કે કોંગ્રેસને ખબર જ નથી કુદરતી આફતમાં સહાય પછી જાહેર થાય છે. જે પણ અધિકારીઓ પદાધિકારીઓ છે એની સામે પગલાં લેવા જોઈએ. અને અમે તો માગણી કરીએ છીએ વડોદરા વાસીઓ તરફથી કે પહેલામાં પહેલી આ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે. સાથે સાથે જ્યારે કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું હોય, અમે માગણી કરી હતી કે દુકાનોમાં, ગોડાઉનોમાં, ધંધા વેપારના સ્થળે જે નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને સર્વેના પ્રમાણમાં એને રાહત મળવી જોઈએ. માલ મિલકત વાહનોને નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને એના પ્રમાણમાં એને સહાય મળવી જોઈએ. પણ ખાલી લોલીપોપ જેવી જાહેરાતો કરવામાં આવી છે અને અમારી સ્પષ્ટ માગણી છે કે ફરી આવી સ્થિતિ ના આવે. અમિત ચાવડા પોતે ધારાસભ્ય છે અને સિસ્ટમની અંદર એમનો ખ્યાલ છે કે જ્યારે આવી કુદરતી આફત આવે અથવા તો કોઈ આવું નુકસાન થાય ત્યારે એ નુકસાન એનો સર્વે કે પાણી ઓસરી જાય કે એના બાદ કરવામાં આવે. ડિઝાસ્ટરની ટીમ સર્વે કરતી હોય છે અને સર્વે કર્યા બાદ જે જાહેરાત, જે નુકસાન થયું છે એના વળતરની જાહેરાત અથવા તેની સહાયની જાહેરાત સરકાર કરતી હોય છે અને એ મુજબ સરકારે જાહેરાત કરી છે. એટલે એમને સિસ્ટમનો ખ્યાલ નથી. માત્ર ને માત્ર કોઈ પણ પ્રસંગ થાય, માઠો પ્રસંગ કોઈ પણ હોય એની પર રાજકારણ રમવા નીકળી પડવું એ કોંગ્રેસની સિસ્ટમ રહી છે અને એ જ સિસ્ટમ પ્રમાણે અમિત ચાવડા ચાલી રહ્યા છે. વડોદરામાં દબાણ હટાવવા મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તાએ નિવેદન આપ્યું. દબાણ હટાવવાની કામગીરી નિયમ અનુસાર ચાલુ છે. ઋષિકેશ પટેલે કહ્યું, નદીની આજુબાજુના દબાણો દૂર કરાશે. આદરણીય મુખ્યમંત્રી શ્રીએ 1200 કરોડ ફરીથી ક્યારેય વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ ન ઉદ્ભવે એના માટેના રકમ પણ જાહેર કરી છે અને સાથે જે પણ કોઈ બાંધકામો દબાણના હશે એ તમામ હટાવવાની કામગીરી નિયમો અનુસાર બીજી જગ્યાએ પણ ચાલુ જ છે અને રાજ્ય સરકાર કરતી જ હોય છે. એ પ્રમાણે આ સમગ્ર વડોદરાની અંદર નદીની આજુબાજુનું દબાણ હોય કે એના જે જૂના પાણી જવાના માર્ગો હતા અથવા તો તળાવોનું જે નેટવર્ક હતું એને ડીપનિંગ કરવાનું, ડીપનિંગ કરવાની સાથે ત્યાં આગળ કોઈ દબાણો થયા હોય તો એ દબાણો માટેની કાર્યવાહી કરવાની પણ સૂચનાઓ આદરણીય મુખ્યમંત્રી શ્રી આપી. રાજકોટમાં ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મોટાભાગની સર્વેની કામગીરી હજુ પણ બાકી હોવાની વાત ખેડૂતોએ કરી. રાજકોટ જિલ્લાના અલગ અલગ ગામડાના ખેડૂતો ભેગા થયા હતા. સર્વે માટેની ટીમમાં વધારો કરાય તેવી ખેડૂતોએ માંગ કરી. મરચી, તુવેર, શાકભાજી, એરંડા અને કપાસમાં ભારે નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં ખેતીવાડી નુકસાનીનો સર્વે હાથ ધરાયો હતો. 108 જેટલા અસરગ્રસ્ત ગામમાં સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે. 500 થી વધારે ગામને અસરગ્રસ્ત જાહેર કરાયા છે. 6845 હેક્ટરમાં અંદાજે 5.50 કરોડનું નુકસાન થયું છે. આગામી એક સપ્તાહમાં સર્વે પૂર્ણ થશે. 57 જેટલી ટીમ સર્વે કરી રહી છે. કપાસ, મરચા સહિતના પાકમાં નુકસાન થયું છે.
જે રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીનું સર્વે છે એ 108 ગામોમાં પૂર્ણ થયું છે, જેમાં લગભગ 5.5 કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટ્યા જણાઈ આવે છે. એમાં 57 ટીમો જે છે એ કામને લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું. હિંમતનગરમાં ભારે વરસાદને લઈ ખેતી પાકોને ભારે નુકસાન થયું છે. ધારાસભ્યએ કૃષિ મંત્રીને પત્ર લખી સર્વે કરવાની માંગ કરી. નુકસાનીનો સર્વે કરી પાક નુકસાની આપવાની માંગ થઈ. હિંમતનગર તાલુકામાં અત્યાર સુધીમાં 44 ઇંચ વરસાદ છે. હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાએ આ પત્ર લખ્યો છે. ખાડામાં થીગડા મારવા ગયેલા કર્મચારીને કડવો અનુભવ થયો છે. સુરત ડુમ્મસ ભીમપોર ગામમાં વરસાદ બાદ ખાડા જ ખાડા જોવા મળ્યા. રહેવાસીઓ દ્વારા રોડ પર થીગડા મારવાનો વિરોધ થયો. 2006માં ડુમ્મસ ગામને સુરત મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યું હતું. 18 વર્ષ થઈ ગયા બાદ પણ રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. કોર્પોરેટર અને પેજ પ્રમુખ ફોટો સેશન કરાવતા હોવાના આરોપ લાગ્યા. અધિકારીઓ અને કર્મચારીઓને અડધે રસ્તેથી પરત ફરવું પડ્યું. સાંસદ પરસોત્તમ રૂપાલાનો હવે નવો વિવાદ સામે આવ્યો છે. બોલતા બોલતા પરસોત્તમ રૂપાલાની જીભ લપસી ગઈ. વાલીથી રામ ડરતા હતા તે નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ છે. રાજપૂત સમાજની મહિલા અગ્રણીઓએ વિરોધ કર્યો. હિન્દુ સમાજે પણ વિરોધ કરવો જોઈએ તેવું ગીતાબાએ કહ્યું. વાણી વિલાસથી હિન્દુઓની લાગણી દુભાય છે. પરસોત્તમ રૂપાલાને હટાવવાની ગીતાબાએ માંગ કરી. અમે ડોર ટુ ડોર વિરોધ કરીશું. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં નુકસાન ભોગવવું પડશે. પરસોત્તમ રૂપાલાએ હવે રિટાયરમેન્ટ લેવું જોઈએ. હવે રાજનીતિ છોડી દેવી જોઈએ તેવું પ્રજ્ઞાબાએ કહ્યું. તમામ હિન્દુઓએ જાગવાની જરૂર છે. સાથે મળીને ઉગ્ર આંદોલન કરીશું તેવું પ્રજ્ઞાબાએ કહ્યું. કે રૂપાલા કદાચ મેન્ટલી ડિસ્ટર્બ છે એટલે એની જીભ છે ને વારે વારે ફસલી જાય છે અને મેન્ટલી ડિસ્ટર્બ માણસ એ આ રાજનીતિમાં ન ચાલે. તો બીજેપીને મારું એટલું જ નિવેદન છે અહીંયાથી કે તમે રૂપાલાને તાત્કાલિક ધોરણે હટાવો, બેસાડી દો ઘરે, આરામ કરે. પહેલા પણ અમે એ જ કીધું હતું. એમની ઉંમર થઈ ગઈ છે અને આરામનો સમય છે. મને એમ લાગે છે કે હવે એને રિટાયર્ડ સ્વેચ્છાએ થઈ જવું જોઈએ. અગર એ સ્વેચ્છાએ રિટાયર્ડ નથી થતા અને આવા જો બફાટ કરતા રહેશે, પહેલા રાજપૂતોના વિરુદ્ધ બોલ્યા, અત્યારે તો ભગવાન રામ ઉપર આવી ગયા છે. તો ભગવાન રામ શું ખાલી એ રાજપૂતોના જ છે, આખા હિન્દુ સમાજના નથી? અને રૂપાલા શું હિન્દુ નથી? આવા જો બફાટ કરતા હોય તો એમ લાગે કે રૂપાલા કોણ છે એમ. તો સમજો કે આગળ જઈને શાંતિથી બેસી નથી જતા, રિટાયર્ડ નથી થઈ જતા, સ્વેચ્છાએ એ રાજનીતિ છોડી નથી દેતા, તો અમારે મજબૂર થવું પડશે એને રાજનીતિ છોડાવવા માટે. પરસોત્તમ રૂપાલાને જીભ લપસવાથી ચારે બાજુ રોષ છે. શિક્ષક સન્માન સમારોહમાં ભગવાન રામ વિશે નિવેદન આપ્યું હતું, જેના કારણે રૂપાલાને હવે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કમલમ પહોંચતા પરસોત્તમ રૂપાલાએ જવાબ આપવાનું ટાળ્યું હતું. માફી અંગે પૂછતા પરસોત્તમ રૂપાલાએ કહ્યું નો કમેન્ટ. ક્ષત્રિય મહિલાઓએ ઘરે ઘરે જઈને વિરોધ નોંધાવ્યો હતો. નો કોમેન્ટ. No comment. No comment. પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે. પ્રધાનમંત્રી મોદીનો પ્રવાસ 15મી સપ્ટેમ્બરથી શરૂ થશે. બપોર બાદ અમદાવાદ આવી પહોંચશે પ્રધાનમંત્રી મોદી અને સાંજે 4:30 વાગે અમદાવાદ એરપોર્ટથી સીધા વડસર એરફોર્સ સ્ટેશન જશે. વડસર એરફોર્સ સ્ટેશને તૈયાર થયેલા નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. 15મીએ સાંજે 6 વાગે રાજભવન જશે પ્રધાનમંત્રી મોદી. 15મીએ રાત્રે રાજભવનમાં પીએમ મોદી બેઠક યોજી શકે છે. 16 સપ્ટેમ્બરે સવારે 10 વાગે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે. મહાત્મા મંદિરમાં ગ્લોબલ રી-ઇન્વેસ્ટ યોજાવાની છે. રિન્યુએબલ એનર્જી સમિટ કાર્યક્રમ પણ છે. 16મીએ બપોરે 12 વાગે રાજભવન પરત આવશે પ્રધાનમંત્રી મોદી. બપોરે 31 વાગે ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે. મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. બપોરે 3:30 વાગે જીએમડીસી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે 6 વાગે રાજભવન પરત આવશે અને રાત્રિ રોકાણ પણ કરશે. 17 સપ્ટેમ્બરે સવારે 9 કલાકે ભુવનેશ્વર જવા રવાના થશે.
પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે, ત્યારે 16 સપ્ટેમ્બરે વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. ભુજથી અમદાવાદ વચ્ચે દોડનાર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. ટ્રેન સાંજે 4 વાગે ભુજમાં પ્રસ્થાન કરે તેવી શક્યતા. કચ્છમાં સેમી હાઈ સ્પીડ ટ્રેનનો નવો યુગ શરૂ થશે. ગાંધીનગરમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠક મળવાની છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન આ બેઠક મળવાની છે. ગાંધીનગરમાં 15 સપ્ટેમ્બરે ટ્રસ્ટી મંડળ બોર્ડની બેઠક મળશે. વડાપ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે કાર્યરત છે. કેન્દ્રીય ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી પણ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, તે પણ આ બેઠકમાં જોડાઈ શકે છે. વડાપ્રધાન મોદીનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ, ત્યારે કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રીના પ્રવાસ અંગે ચર્ચા થઈ. પીએમના પ્રવાસ અંગે રાજ્ય સરકારના પ્રવક્તાએ નિવેદન આપ્યું. 15મીએ સાંજે પીએમનું આગમન થશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું. વડસર ખાતે એરફોર્સ સ્ટેશનના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. વડાપ્રધાન મોદી રાત્રિ નિવાસ ગાંધીનગર ખાતે કરશે. વડાપ્રધાન શ્રી ગુજરાતના પ્રવાસે છે. 15મી તારીખે સાંજે એ ગુજરાત ખાતે એમનું આગમન થવાનું છે અને ગાંધીનગરના વડસર એરફોર્સ સ્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. રાત્રિ નિવાસ એ ગાંધીનગર મુકામે કરશે અને 16મીએ સવારે મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો 2024ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. સાથે બપોરે સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવા ફેઝ 2નો પણ એ શુભારંભ કરાવવાના છે અને સાથે આપણી મેટ્રોમાં સફર પણ કરવાના છે, રાઇડ પણ કરવાના છે. સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શહેરી વિકાસ, ગ્રામ વિકાસ વિભાગ સહિતના અન્ય વિભાગના અંદાજિત 9,000 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને પ્રજાની સેવામાં સમર્પિત કરવાના છે. તો રાજ્યમાં હવે વધુ 20 નવી વોલ્વો બસ શરૂ થઈ છે. હર્ષ સંઘવીના હસ્તે 20 નવી વોલ્વો બસને લીલી ઝંડી આપવામાં આવી. વાહન વ્યવહાર વિભાગે અત્યાધુનિક વોલ્વો બસ સેવા શરૂ કરી છે. વોલ્વો બસમાં મુસાફરોને આધુનિક સુવિધા મળી રહેશે. સવારી એસટી અમારી દાદાની સવારીમાં આજે 20 જેટલી હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી વોલ્વો બસીસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત એ ખૂબ મોટું ટુરિઝમ ડેસ્ટિનેશન રાજ્ય છે. રાજ્યમાં દેશ અને વિદેશથી આવતા ટુરિસ્ટો માટે રાજ્યના યુવાનોને હાઈટેક ટેકનોલોજી જોડે આ 20 નવી વોલ્વો બસીસ આજથી જ 8 સુરત ખાતેથી, 8 રાજકોટ ખાતેથી, 4 વડોદરા ખાતેથી ચાલુ કરવામાં આવશે. ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સતત સુનાવણી ચાલી રહી છે. ત્યારે કોર્ટ તિરસ્કારની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટને માહિતી આપી. કોર્ટના આદેશ બાદ ટ્રાફિક સંબંધિત હેલ્પલાઇન શરૂ થયાની જાણકારી આપી. રાજ્ય સરકારે ટ્રાફિક સહિતના મુદ્દાઓને લઈ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. વિગતવાર માહિતી સોગંદનામા સ્વરૂપે આપવા માટે એડિશનલ જનરલે સમય માંગ્યો હતો. 1 અઠવાડિયાનો સમય આપવા એડવોકેટ જનરલે વિનંતી કરી. સુરતમાં પથ્થરમારાના આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા છે. 24 જેટલા આરોપીઓને ફરી એકવાર કોર્ટમાં રજૂ કરાયા. 24માંથી 4 આરોપીની ફરી રિમાન્ડની માંગ હતી. સુરત કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા. રિમાન્ડ નામંજૂર કરતા તમામ આરોપી હવે જેલ હવાલે રહેશે. જે નામદાર કોર્ટમાં જે છે એ કુલ્લે 24 આરોપીઓની આજે જે છે એ પ્રોડ્યુસ કરેલા. એમાં 4 આરોપી જે છે એમના રિમાન્ડ માંગેલા 5 દિવસના. 5 દિવસના 4 આરોપીના રિમાન્ડ માંગેલા. એમાં 2 આરોપી તરફે જે છે મેં દલીલો કરેલી. સરકાર તરફે જે છે એ 6 મુદ્દાનો જે છે એ રિમાન્ડ માટે એપ્લિકેશન કરેલી. તમામ મુદ્દાઓને નામદાર કોર્ટે રિજેક્ટ કર્યા છે અને 5 દિવસના રિમાન્ડ માંગેલા એ નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધા.
ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હવે રાજનીતિ તેજ થઈ છે. કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું. પથ્થરમારાની ઘટનાને કોંગ્રેસે હવે રાજકીય સ્ટન્ટ ગણાવ્યું છે. મુકુલ વાસનિકે કહ્યું કે ચૂંટણી સમયે ભાજપ આવા હથકંડા અપનાવે છે. ભાજપના કારણે ગુજરાતમાં આવી ઘટના બને છે. પથ્થરમારાની ઘટનાને અમે વખોડીએ છીએ. मैं समझता हूं कि भारतीय जनता पार्टी जब जब जहां कहीं पर भी चुनाव अगर नजदीक आते हैं तो इसी तरह के हथकंडे अपनाते रही है और ये उसी का नतीजा है कि गुजरात में इस तरह की घटनाएं घटी है. हम भारतीय राष्ट्रीय कांग्रेस की तरफ से ऐसी बातें करने वाले तमाम लोगों को हम उसकी निंदा करते हैं. हमारा प्रयास हमेशा रहा है कि समाज में भाईचारा बना रहे, समाज में लोग एक दूसरे से प्रेम मोहब्बत के रिश्ते बनाए रखे. इस तरह का हमारा प्रयास रहा है. लेकिन उसके विपरीत भारतीय जनता पार्टी की राजनीति ये नफरत फैलाने की रही है और मैं तो ये कहूँगा कि ये उन्हीं की साजिश का एक हिस्सा है. કચ્છમાં નખત્રાણામાં શ્રીજીની મૂર્તિ ખંડિત મામલે મૌલાના પર સકંજો કસાયો છે. સંડોવાયેલ મૌલાના સામે હથિયારબંધીનો ગુનો દાખલ થયો છે. મૌલાના પાસેથી 2 મોટા છરા અને એક છરી મળી આવ્યા. ધાર્મિક લાગણી દુભાવવા હેતુ મૌલાનાની ધરપકડ થઈ છે. પોલીસે હથિયારબંધીનો વધુ એક ગુનો દાખલ કર્યો છે. રાજ્યમાં દારૂબંધી અંગે કોંગ્રેસ પ્રવક્તાએ આરોપ લગાવ્યો. મનીષ દોશીએ કહ્યું કે દારૂબંધી દૂર કરવાના નાટક થઈ રહ્યા છે. ગણનાપાત્ર કેસ અંગે કરાયેલ નવા ઠરાવ મુદ્દે નિવેદન આપ્યું. રાજ્યમાં ઠેર ઠેર દારૂના અડ્ડા છે. યુવાનો માટે આ પ્રકારના નિર્ણય જોખમી રૂપ છે તેવું મનીષ દોશીએ કહ્યું. ગુજરાતમાં ઠેર ઠેર લોકોને સામાન્ય માણસને દૂધની તંગી પડે, તેલની તંગી પડે, પણ ઠેર ઠેર દારૂના જોઈ માગો ત્યાં દારૂ મળી જાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે. તેવા સંજોગોમાં હું આપના માધ્યમથી માંગ કરું છું કે ભાજપાની ભ્રષ્ટ સરકાર ગુજરાતના યુવાનોને, ભવિષ્યની પેઢીને દારૂના વ્યસનમાં ધકેલવાનું પાપ બંધ કરે. આવા પરિપત્ર કરીને એ દારૂબંધી બંધ કરવા તરફ આગળ વધી રહી છે. એ ગાંધી સરકારના ગુજરાત માટે અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓ અને પરિવારો માટે સૌથી જોખમકારક છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાહુલ ગાંધી વિદેશમાં આપેલા નિવેદન મામલે પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ તો સમાનતાની વાત કરી છે. 2 કરોડ રોજગાર આપવાના બદલે સરકાર રોજગારી છીનવી રહી છે. દેશ સહિત શિક્ષણનું ખાનગીકરણ કર્યું છે. તમામ વર્ગના લોકો સાથે અન્યાય કરવાનું પાપ ભાજપ બંધ કરે તેવું મનીષ દોશીએ કહ્યું. ભાજપાના નેતાઓ પોતાની માનસિક દિવાળિયાપણના વધુ એક ઉદાહરણ આપતા હોય તેમ રાહુલજી અમેરિકામાં જે વાત કરી એ સમાનતા માટેની વાત કરી. જો સમાનતા બધાને આવે તો કોઈને અનામતની જરૂર ન પડે. આ કન્ટેક્સ્ટ સમજવા જેવો છે. એટલે કે રાહુલજીએ જે વાત કરી છે ઇક્વાલિટી માટેની વાત કરી છે. ભારતનું બંધારણ પણ કહે છે અને કોંગ્રેસ જેના માટે પ્રતિબદ્ધતાથી રાહુલજી લડી રહ્યા છે. ગુજરાતની અંદર લાંબા સમયથી 10 લાખ જેટલા યુવાન યુવતીઓનું આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના નામે આર્થિક શોષણ થાય અને બીજી બાજુ સરકારી ભરતી કાયમી ન કરીને અનામતનો છેદ ઉડાડનારી ભાજપા અનામતના નામે વાતો કરે. નર્મદા જિલ્લાના કેટલાક પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક આંદોલન સ્વરૂપે નર્મદા જિલ્લા સેવા સદન ખાતે પોતાના સમર્થકો સાથે સૂત્રોચ્ચાર કરતા આવ્યા હતા. જિલ્લામાં 144 લાગુ અને આંદોલન માટે કોઈ પરમિશન લીધી હોવાના કારણસર કલેક્ટર કચેરીમાં ટોળાઓને રોકાયા હતા, જેને લઈ પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ. ઘણા સૂત્રોચ્ચાર અને જાહેરમાં આક્ષેપ સાથે રોષ ઠાલવતા ધારાસભ્ય ચેતર વસાવા જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક પણ કરી. ચેતર વસાવાએ ભાજપ સરકાર પોતાની પાર્ટીના સદસ્યતા અભિયાન માટે સરકારી કર્મચારી અને અધિકારીના ઉપયોગ કરતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા. 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ. સમજ પડે છે ને? આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈતો, તો આ ખાડા પૈડા છે એના પર એફઆઈઆર કરો ને. લાયસન્સ નથી, આરસી નથી, વીમો નથી, એમ કરીને તમે દંડ 4,000 ના દંડ ફટકારો છો મજૂરિયાને. ખાડા પૈડા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર, કેમ એફઆઈઆર નથી કરતા ભાઈ? ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે?
તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા. દિન 5માં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે, જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે, એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટર શ્રી અમને બાહેધરી આપી છે. ડીડીઓ શ્રીએ પણ બાહેધરી આપી છે. જો કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા आविशो અને उग्र आंदोलन हमारो आगे चालू रहશે. आज कुछ रजूआतों के साथ में कलेक्टर ऑफिस में लोगों के साथ आए थे. नर्मदा जिला कलेक्टर ऑफिस में कोई भी धरना प्रदर्शन या इस तरीके की कोई एक्टिविटी करनी है तो उसके लिए परवानगी लेनी पड़ती है. उस तरीके का जाहिरनामा भी यहाँ पे अभी लागू है. ऐसी कोई परवानगी उनके द्वारा नहीं ली गई थी. इसकी वजह से पुलिस ने उनको बाहर रोका था और शुरुआत में रोकने के बाद में जब उनको ये सारी चीज़ें बताई गई तब शांति से उनके साथ के 5-6 लोगों के साथ में उनकी संबंधित अधिकारी श्री के साथ में मुलाकात भी हो गई. उनकी रजूआतें उन्होंने वहाँ पे बताई है और उसके ऊपर जो भी आगे कार्रवाई वो प्रशासन के द्वारा की जाएगी. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બુલેટ બ્રેકિંગ સાથે હું છું પ્રતિપાલ સિંહ. સૌપ્રથમ વાત કરીશું કલોલની. કલોલ નગરપાલિકામાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોના રાજીનામા, ભાજપના સભ્યપદેથી 11 સભ્યોએ રાજીનામા આપ્યા છે. કલોલ નગરપાલિકામાં થયેલી મારામારીની ઘટના બાદ આ વિવાદ થયો હતો. સ્થાનિક ધારાસભ્ય સામે નારાજગીના કારણે રાજીનામા ધર્યા છે. તો ખેડા કોંગ્રેસ દ્વારા ભાજપના સદસ્યતા અભિયાનનો વિરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ પહોંચ્યા કલેક્ટર કચેરી. સદસ્યતા અભિયાનને લઈને આક્ષેપો સાથે આવેદન પાઠવ્યું. બળજબરીપૂર્વક 200 સભ્યો બનાવવાનો આક્ષેપ કર્યો. ગ્રામ પંચાયતના વીસી પાસે બળજબરી કર્યાનો આક્ષેપ છે. વીસીને નાણાં પંચમાંથી ચૂકવાય છે પગાર તેવું કોંગ્રેસનું કહેવું છે. ભાજપના એમએલએ વીસીને સદસ્યો નોંધાવવા કરે છે હુકમ. વીસી સાથે કોઈ પણ પક્ષની કામગીરીની ન રાખવી જોઈએ તેમ જણાવ્યું. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું. છેલ્લા કેટલાક સમયથી એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દ્વારા સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને ખાસ કરીને એક સરકારી યોજના હેઠળ એક વીસીઈ જેને નિમણૂક કરે છે અને વીસી એટલે મતલબ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર કે જેને એક નવા સાહસ તરીકે વિચારે ને એને સારામાં સારું વળતર મળે એ બાબતે આ કોન્સેપ્ટ સારો છે. પણ આજે ભારતીય એ જોઈએ તો એ લોકોનો પગાર નાણાં પંચ દ્વારા ઓછામાં ઓછી એક જોગવાઈ છે કે 1000 થી 2000 સુધીનો ચૂકવો. હવે એ ખરેખર સરકારી નાણાં ગણાય. એને બદલે ધારાસભ્યશ્રીઓ દ્વારા ભાજપના એ લોકો સરપંચો ઉપર ને તલાટીઓ ઉપર દબાણ લાવી અને વીસીઓ ઉપર દબાણ લાવે છે અને દરેક વિષયોને સૂચના આપે છે કે તમારે ઓછામાં ઓછા 200 સભ્યો ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા અભિયાન છે એના હેઠળ તમારે સભ્યો નોંધી લેવા. તો આ કેવી રીતે ચાલે? ભારતીય જનતા પાર્ટી સરકારી અધિકારીઓને કહી શકે તમે સદસ્યતા અભિયાન? વાસ્તવમાં પરિસ્થિતિ જુદી છે અને અમે સખત શબ્દોમાં વખાણી કરી. તો વકફના બિલ સમર્થનમાં ચાલી રહેલી ઝુંબેશનો મામલો છે. તેમાં ગાંધીનગર વકફ બોર્ડની કચેરી ખાતે QR સ્ટીકર લગાવવામાં આવ્યા. વીએચપી અને બજરંગ દળ દ્વારા સ્ટીકર લગાવવામાં આવ્યા છે. હિન્દુઓની પચાઈ પાડેલી જમીનો પાછી મેળવવા માંગ ઉઠી છે. વકફ બિલ લાવી વકફ બોર્ડની જમીનો કબજે કરવાની માંગણી. નગરના દરેક સરકારી કચેરીઓમાં અને વકફ બોર્ડની ઓફિસ ઉપર તમે આપ જોઈ રહ્યા છો તો અમે સ્કેનર લગાવવામાં આવ્યું છે. વકફ બોર્ડ જે સમગ્ર ગુજરાતમાં છે એ દેશ વિરોધી છે, હિન્દુ વિરોધી છે અને વકફ બોર્ડે જે જમીનો અને હિન્દુઓની જગ્યા કબજામાં લીધી છે એ સરકારે તાત્કાલિક ધોરણે એને કબજો લેવો જોઈએ અને વકફ બોર્ડની તમામ ઓફિસો બંધ કરવી જોઈએ અને ગુજરાતના ભારતમાં હિન્દુ વિરોધી તત્વો જે હોય અને વકફ બોર્ડ જે નિયમો વિરુદ્ધ કામ કરી રહ્યું છે તો એ કાયદો રદ કરવો જોઈએ. તમામ ઓફિસોની જપ્ત કરવી જોઈએ અને જે સરકારી જમીન જે પચાવી લીધી છે એને પણ સરકારે તાત્કાલિક ધોરણમાં એને કબજો લેવો જોઈએ અને અમારી માંગણી છે કે આનો અમલ તાત્કાલિક ધોરણે થાય.
તો બીજી બાજુ ડ્રગ્સને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે ₹1 કરોડથી વધુનું એમડી ડ્રગ્સ. 1 કરોડથી વધુની કિંમતનું 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની અટકાયત કરી છે. જયપુર અને રતલામ રૂટથી લાવવામાં આવતું હતું ડ્રગ્સ, જેમાં એમડી ડ્રગ્સ લાવનાર અને મંગાવનારની પોલીસે અટકાયત કરી છે. ઇકો કારમાં અન્ય સામાનની આડમાં લાવવામાં આવતો હતો ડ્રગ્સનો જથ્થો. ડ્રગ્સ પકડાવવા મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું. ટાયરમાં છુપાવીને ડ્રગ્સની હેરાફેરીનો પ્રયાસ થતો હતો. કાર્યવાહી કરવા બદલ હું પોલીસને અભિનંદન પાઠવું છું. પોલીસે નવી મોડસ ઓપરેન્ડીને પકડી પાડી છે. કોઈ વ્યક્તિ ગાડીના ટાયરમાં સંતાડીને ડ્રગ્સ સપ્લાય કરવાનો પ્રયત્ન કરતા હોય અને પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવે, ટાયરની અંદર બી કઈ રીતે છુપાવેલું એ દ્રશ્ય બી આપ સૌ લોકોએ જોયા છે. હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી, ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમને, રાજ્યના સૌ નાગરિકો અને સૌ યુવાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે પ્રકારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એકદમ કહેવાય ને કે ઇમ્પોસિબલ કામને આજે પકડીને રાજ્ય નહીં દેશભરના લોકોને આ એક નવી મોડેસ ઓપરેન્ડી લોકોને ધ્યાને આવી અને દરેક પોલીસને, દરેક રાજ્યની પોલીસને આ પ્રકારની મોડેસ ઓપરેન્ડી બી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ ડિટેક્ટ થયેલા કેસના માધ્યમથી જાણકારી મળી છે. ખેત સર્કલ પાસેથી 2 આરોપીઓ સાથે કુલ 984 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયેલો છે. આ જથ્થો જે છે એ વિષ્ણુ વાદી નામના જે બંને આરોપી પૈકીને એક આરોપી છે, જે સદાતપુરા ઈડર તાલુકાના વતની છે અને ઉદયપુરથી આ જથ્થો એમની પાસેની મારુતિ ઇકો કારમાં સ્પેરવ્હીલમાં અંદર છુપાવી અને એ લઈને અમદાવાદ આવેલા હતા. મારુતિ કાર તથા એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલો છે. આ જથ્થાની કુલ કિંમત છે 94,86,000 અને કુલ ટોટલ મુદ્દામાલ થાય છે 2 કરોડ 1 લાખનો, 1 કરોડ 2 લાખનો. તો વડોદરાના ડેસરથી દારૂ સાથે 4 શખ્સો ઝડપાયા છે, જેમાં ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાનો મંત્રી ખેપિયો નીકળ્યો. આરોપી ઈશ્વર પરમાર ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાનો મંત્રી છે. દારૂના કેસમાં ઈશ્વર પરમારનું નામ ખુલતા પાર્ટીએ કાર્યવાહી કરી. ભાજપ પાર્ટીએ ઈશ્વર પરમારને તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યો. પોલીસે ઈશ્વર પરમાર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. રાજસ્થાનથી આવેલી કારમાં દારૂ લઈને આવતા ઝડપાયા. તો વરસડા ગામે નદીના કોતરમાં દારૂનો જથ્થો ઠાલવ્યો હતો. પૈસા લેતી વખતે પોલીસે દબોચી લઈને કાર્યવાહી હાથ ધરી. તો દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો, જેમાં કોર્ટે 2 આરોપીને ફટકારી છે 20 વર્ષની સજા. માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પુરાવાના આધારે કોર્ટે સજાનો હુકમ કર્યો છે. પીડિતાના પરિવારને વળતર ચૂકવવા આદેશ, 5 લાખનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે. તો આ તરફ ખેડાના કઠલાલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલાનો મામલો છે. તેમાં કઠલાલ પોલીસે દાખલા સમાન ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રકરણના 12 દિવસમાં જ કઠલાલ પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે. અખ્તર મિયા સૈયદ નામના શિક્ષક સામે ચાર્જશીટ રજૂ કરી છે. સામાન્ય રીતે 90 દિવસમાં ચાર્જશીટ કરાઈ છે. બગડોલના પેટાપરાની પ્રાથમિક શાળામાં બનાવ બન્યો હતો. તો ખેડાના કઠલાલમાં વિદ્યાર્થીની સાથે અડપલા મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ નિવેદન આપ્યું. ગૃહ વિભાગે કિસ્સાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. 10 દિવસમાં ચાર્જશીટ પણ દાખલ કરી. દીકરી અને પરિવારને ઝડપથી ન્યાય અપાવીશું. અગાઉ પણ ગણતરીના દિવસોમાં ચુકાદો લાવીને મહિલાઓને ન્યાય અપાવ્યો છે તેવું ગૃહ વિભાગે જણાવ્યું હતું. 10 દિવસમાં અલગ અલગ ટીમો બનાવીને રાત દિવસ એક કરીને એ નાની દીકરી જે શાળામાં ભણતર પ્રાપ્ત કરવા માટે જતી હોય અને એ દીકરી જેને પોતાના શિક્ષક પર માતા પિતા જેટલો વિશ્વાસ હોતો હોય છે અને એક શિક્ષક દ્વારા
કયા પ્રકારના અડપલા, કયા પ્રકારનો પ્રયાસ, અને આ કિસ્સાને અમે ખૂબ ગંભીરતાથી લીધો છે. 10 દિવસમાં ચાર્જશીટ બી કરી અને જરૂરથી, મને વિશ્વાસ છે, ઝડપથી આ દીકરી, એના પરિવારને અને સૌ મહિલાઓને જરૂરથી ન્યાય મળશે. તો રાજકોટ બાદ સુરતના એક સમયના ટીપીઓ એસીબીના સકંજામાં આવ્યા છે, જેમાં એક સમયના ટીપીઓ કૈલાશ ભોયા આવ્યા છે એસીબીના રડારમાં. વડોદરા એસીબીમાં અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો. એસીબીએ 1.57 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. ટાઉન પ્લાનિંગ ઓફિસર એટલે શું? હાઈકીના જ ઓફિસર છે તે સવાલ છે. શું મોટી માત્રામાં ગેરરીતિ આચરીને મિલકતો તમે ઊભી કરી છે? એસીબીએ વડોદરામાં ટીપીઓના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તો આ તરફ રાજકોટમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો છે, તેમાં 4 સ્વામીઓ સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરાઈ છે. એમપી સ્વામી, જેકે સ્વામી, દર્શન પ્રિય સ્વામીને નોટિસ ઇસ્યુ કરાઈ છે. તો અલગ અલગ પોલીસ મથકમાં 5 ગુના નોંધાયા છે. બાયડમાં જમીન ખરીદવા મામલે છેતરપિંડી કરી હતી, તો મંદિર અને ગૌશાળાની જમીન ખરીદવા છેતરપિંડી કરી હતી. શિક્ષક સહિત 3ની ધરપકડ થઈ છે. રાજકોટ સિવિલમાં વૃદ્ધા સાથે અમાનવીય વર્તનના કેસમાં કાર્યવાહી કરાઈ છે. અમાનવીય વર્તન બદલ 2 રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરાયા છે. ડોક્ટર હેત અને ડોક્ટર જૈનમને સસ્પેન્ડ કરાયા છે. તપાસ સમિતિએ રિપોર્ટ સોંપ્યા બાદ કાર્યવાહી હાથ ધરી. સારવાર ન કરવી પડે તેથી બીમાર વૃદ્ધાને પોસ્ટમોર્ટમ રૂમ પાસે મૂકીને જતા રહ્યા હતા. અમદાવાદ સેશન્સ કોર્ટ ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા ફટકારી છે. ઓઢવમાં પ્રેમીએ પરણેતાના પતિ અને સાસુની હત્યા કરી હતી. ઓઢવના બેલા પાર્કમાં હત્યાની ઘટના ઘટી હતી. 3 જૂન 2017ના રોજ બળદેવ ચૌહાણે હત્યા કરી હતી. રેર ઓફ ધી રેર કેટેગરીમાં હોવાનો કોર્ટનો મત છે. અનૈતિક સંબંધમાં 2 નિર્દોષ વ્યક્તિઓની હત્યા કરાઈ. આ કિસ્સામાં આરોપીને મૃત્યુદંડની સજા કરવી ન્યાયોચિત છે. એને કેપિટલ પનિશમેન્ટ આપી છે અને 368 મુજબ નામદાર હાઈકોર્ટને એને ફાંસી માટેની જે સજા કરવાની છે એનો નિર્ણાયક જે લેવાનો છે 368 મુજબ, અને 366 મુજબ એનું વોરંટ ભરી એને જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપીને મોકલી આપવામાં આવેલો છે. એટલે ફાંસીનો નિર્ણય કરવા માટે નામદાર કોર્ટને બીબી જાદવ સાહેબે એમને સજેસ્ટ કરેલું છે. હવે જે નિર્ણય છે એ ફાંસી કરવાની છે કે આજીવન રાખવાની છે એ તમામ પાસાઓ ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશોની જે બેન્ચ બનશે એ નિર્ણય કરશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓને રેક્ટર મારતો હોવાનો આરોપ લાગ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના એક છાત્રાલયના વિદ્યાર્થીઓનો આરોપ છે, જેમાં તેજ ગજાનંદ છાત્રાલયનો વિડીયો વાયરલ થયો છે. ડીંગોલીને દગોડી પડ્યો છે. 2 વખત આને ડીંગોલીને દગોડી પડ્યા કે તમને કાળી મેરૂન માર નાખો ને એવી કઈ ધમકી આપી અમને. આ ગઈ સાલ પણ ફોન આવે એટલે ઉગડાવાળી લાત ફોન આવે એટલે પેટમાં ને એવું લાતો મેરે. પછી નો પાછો સુકા ફોન કરેલો ને એવું બધું પૂછી નહીં તો ઉગડા માર દે. ભાઈ અંગોઠા પકડાઈને લાતો મેરે પેટમાં ને એટલે ઘરેથી ફોન ની આવો જોવે છે. મેં એટલે મારા મોબાઈલ માં તો નંબર જ કાઢ નાખેલો. ફોન કરવા તો બજારના ઉપર એના મોબાઈલ પર ફોન નહીં કરતે. દિવસ સાંજે 9 તારીખે 5:30 વાગ્યાની આડેગાળે આવ્યા હતા, રડતા કે અમને ઢોરમાર માર્યો છે ગુરુજીએ, તમે આવીને થોડીક મદદ કરો એમ, મારા વાલીઓને ફોન કરાવો અને અમારી મદદ કરો એમ. તો એવું કહીને એમના વાલીઓને ફોન કર્યા. એમના વાલીઓ રાતે આવવાનું કીધું. મેં કીધું હમણાં ના આવશું, હમણાં એમને ત્યાં મૂકી આવું છું અને ગુરુજી હોય એમને સમજાઈ આવું છું. તો અમે લઈને આવ્યા એમને, અને બિચારા બહુ રડતા હતા કે અમને ઢોરમાર માર્યો, જેવો ગાયો ભેંસોને નહીં મારતા એવી રીતના અમને મારે છે. આ જે ઘટના બની પેલા બેવી ગયા અને બીજા સવારે સાહેબે પેલું 11 વાગે ડિબિટ કરવા કરીને બેંકમાં એ રજા આપી મેં છોકરોને, અને બીજા છોકરા પેલા સવારમાં પેલો ગરુડ આવ્યું મારું એટલે ઘરે જે અમારા વાલીને બોલાવીને લાવીશું. આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ગ્રાન્ટીનેટ છાત્રાલય શ્રી ગજાનંદ કુમાર છાત્રાલયના બાળકો દ્વારા ત્યાંના ગૃહપતિ ઉપર વિવિધ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે તેવું સોશિયલ મીડિયા ઉપર જોવા મળેલ છે.
અને આ બાબતની અમારી કચેરી દ્વારા તાત્કાલિક તેની સ્થળ મુલાકાત લઈને શું હકીકત છે તેનો હકીકતલક્ષી અહેવાલ મેળવીને. તો અમદાવાદમાં ગ્રાન્ટેડ શાળાને તાળા વાગતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બાપુનગરની રંજન હાઈસ્કૂલને બંધ કરવા તજવીજ હાથ ધરાઈ છે. 121 વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરાયા છે. ધોરણ 9 થી 10માં 36 વિદ્યાર્થીઓનું સંખ્યાબળ ન જળવાતા નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરાતા રોષ. એના માટે થોડા પરિબળો છે, જેવા કે સ્પર્ધાત્મક યુગનો સમય છે, એટલે બાળકો સ્પર્ધાના લીધે બિલ્ડિંગો, પછી વાતાવરણ અને એમના અનુકૂળ આવે એ રીતે એમનો પ્રયત્ન કરતા હોય છે અને સ્પર્ધાને અનુકરીને એ લોકો ત્યાં જતા હોય છે. અમારી સંખ્યા થોડી ઓછી છે આ વખતે. કેટલી સંખ્યા તમારી છે અને કેટલી હોવી જોઈએ? હા, સરકારના નિયમ પ્રમાણે 36 સંખ્યા હોવી જોઈએ, સરાસરી એવરેજ જળવાવી જોઈએ એવો છે. પરંતુ અમારે 9માં, 11માં અને 12માં બધામાં પણ સંખ્યા 36 કરતાં પણ ઓછી છે, જેના કારણે સરકારના નિયમ પ્રમાણે આ પગલું લેવાયું છે. સ્કૂલની સંખ્યા લાવવી એ ટ્રસ્ટીના હાથમાં છે, સ્કૂલના હાથમાં છે, બરાબર? તો એના લીધે બાળકોનો ભોગ ના લેવાય. હવે બાળકોને અડધી ટર્મ પૂરી થવા હોય તો બીજી સ્કૂલમાં જાય તો એની શી પરિસ્થિતિ થાય? નવેસરથી એને યુનિફોર્મ, ફીસ બધું જ ભરવાનું આવે અને બીજી સ્કૂલમાં પણ એને અરમાયા જેવું વર્તન કરવામાં આવે, પછી એને પૂરેપૂરો લાભ, એને શિષ્યવૃત્તિ મળવાની હોય, જે કંઈ બધું જ એનું અટકી જાય, બરાબર? એટલે એના માટે અમારે ડીઓ સાહેબને રજૂઆત કરવી છે કે ભાઈ આટલું હવે અડધી ટર્મ પૂરી કરો, આવતા વર્ષે તમારે જે નિર્ણય લેવો એ લઈ શકો છો, બરાબર? પણ બાળકોના ભાઈ સાથે ચેડા ના કરો. તો સુરતમાં સગીર વિદ્યાર્થી રિક્ષા ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં શાળાએ જતો વિદ્યાર્થી રિક્ષા ચલાવતો નજરે ચડ્યો. વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં રિક્ષા ચલાવતો દેખાયો. વિડીયો શહેરના ડિંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. વાયરલ વિડીયો પોલીસ માટે તપાસનો વિષય. તો ભરૂચના પીરકાઠી વિસ્તારમાં ખુલ્લી ગટરમાં એમ્બ્યુલન્સ ખાબકી, જેમાં ફાટા તળાવથી ગાંધી બજાર સુધીની ખુલ્લી ગટર સ્થાનિકો માટે જોખમી સાબિત થઈ. અનેક વાહનો ખાબકી જવાના અહેવાલ ગુજરાત ફર્સ્ટે પ્રકાશિત કર્યા હતા. આ અઠવાડિયામાં કાર, રિક્ષા અને એમ્બ્યુલન્સ ખાબકી હતી. સ્થાનિકોની રજૂઆત બાદ પણ નગરપાલિકાના આંખ આડા કાન. તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તપાસ શરૂ કરે તે પહેલા જ કોલેજ ટ્રાન્સફર કરાઈ. સરસ્વતી બીએડ કોલેજ મૂળ જગ્યા પર રાતોરાત ફેરવી નખાઈ. પાઠક સ્કૂલમાં ચાલતી હતી કોલેજ મૂળ જગ્યા, જેમાં જામનગર જિલ્લામાં પહોંચી હતી ગુજરાત ફર્સ્ટની ટીમ. અને ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ કોલેજ સંચાલકો પણ દોડતા થયા હતા. જામનગરના આનંદપરની કોલેજને મંજૂરી વગર રાજકોટમાં શરૂ કરી દેવાઈ હતી. તો સુરતમાં ટ્રાફિક ભંગ કરનાર લાયસન્સ તેઓનું સસ્પેન્ડ થશે, જેમાં નિયમ તોડનારા 55 વાહન ચાલકોને આરટીઓનું તેડું આવ્યું છે. 75થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડ્યા છે. 100થી વધુ વખત નિયમ તોડનારા 8 ચાલકો છે, તો 75થી વધુ નિયમો તોડનારા 22 ચાલકો છે. 70થી વધુ વખત નિયમોનું ભંગ કરનારા 25 ચાલકોનો સમાવેશ થાય છે. તો 75થી વધુ વખત નિયમોનું ભંગ કરનારાઓને 50,000 રૂપિયાનો દંડ હજુ પણ બાકી છે. ત્યારે આરટીઓએ 130 વાહન ચાલકના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે, તો 220 વાહન ચાલકને નોટિસ ફટકારાઈ છે. સુરત પોલીસ કમિશનર ઓફિસ તથા આરટીઓ સુરત દ્વારા જે પણ વાહન ચાલકો રોંગ સાઈડ વાહન ચલાવતા હોય છે, અન્ય લોકોને અડચણરૂપ હોય છે કે પછી ઓવર સ્પીડિંગ જેવા ગુના નોંધાતા કરતા હોય છે, આવા તમામ વાહન ચાલકો સામે અત્રેની કચેરી દ્વારા અને સુરત પોલીસ કમિશનર ઓફિસ દ્વારા ટીમો બનાવીને આપણે આવા લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરેલી હતી. આ પ્રક્રિયાના ભાગરૂપે આપણે ગત 15 દિવસમાં 130 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે, જેમની સુનાવણી પણ પૂર્ણ થયેલ છે. ત્યારબાદ આપણે લાયસન્સ સસ્પેન્શનની કાર્યવાહી કરેલ છે. વધુમાં 220 જેટલા વાહન ચાલકોને આપણે નોટિસ પણ અત્રેથી ફટકારેલ છે. તો હાઈકોર્ટની ફટકાર બાદ એએમસીની કોર્ટ વિસ્તારમાં કામગીરી, જેમાં કાલુપુર અને રિલીફ રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા.
એસ્ટેટની ટીમ તેમજ પોલીસને સાથે રાખીને દબાણ દૂર કરાયા. દબાણો દૂર થતા ટ્રાફિકમાંથી મુક્તિ મળે તેવી લોકોને આશા છે. અમદાવાદમાં જોય રાઇડ ફરી બંધ થઈ છે, જેમાં સાબરમતી રિવરફ્રન્ટથી સાયન્સ સિટીની હેલિકોપ્ટર રાઇડ બંધ થઈ છે. હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવતા સર્વિસમાં મોકલાયું છે. અંદાજિત 1 વર્ષ પહેલા આ જોય રાઇડ શરૂ થઈ હતી, જેમાં 8 મિનિટના 2478 રૂપિયા મુસાફરો પાસે વસૂલાતા હતા. શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં આ જોય રાઇડ ચાલતી હતી. તો મુખ્યમંત્રીના ધર્મપત્ની પંચમહાલની મુલાકાતે પહોંચ્યા હતા. પરિવાર સાથે પાવાગઢ ખાતે દર્શન કર્યા. મા મહાકાળી મંદિરે ધ્વજા ચડાવી દર્શનનો લાભ લીધો. સુરતમાં પીએમ આવાસ યોજના માટે કોમ્પ્યુટરાઇઝ ડ્રો, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ડ્રો થયો, જેમાં 77.8 કરોડના ખર્ચે તૈયાર કરાયા છે આવાસ. સુમન આદર્શમાં 408 અને સુમન નુપુરમાં 336 આવાસ છે. 744 મકાનોમાંથી 390 લોકોને ડ્રો મારફતે મકાન ફાળવવામાં આવશે. પીએમ મોદીના હસ્તે 1200 મકાનોનું લોકાર્પણ થશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નિવેદન આપ્યું, તમામને પોતાનું ઘર મળે તે પીએમ મોદીનું સપનું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ લગભગ 1200 જેટલા પ્રધાનમંત્રી આવાસના ગુજરાતના અલગ અલગ સ્થળના આ મકાનોનું લોકાર્પણ કરે. એ પહેલા સુરતના પણ આ લગભગ 390 મકાનો જે તૈયાર છે, ને નજીકના ભવિષ્યમાં પણ બીજો એક પ્રોજેક્ટ ખૂબ ઝડપમાં આકાર લઈ રહ્યો છે. આવા 390 લોકોને મકાનનો ડ્રો કરીને તમારા બધાની હાજરીમાં બિલકુલ નિષ્પક્ષ ભાવે અને તટસ્થતાથી મહાનગરપાલિકા જે રીતે આ મકાનો ફાળવે છે, એ તમે લાભાર્થી જે થશે એમને હું એડવાન્સમાં અભિનંદન આપું છું. અને જે લોકોએ ફોર્મ ભર્યા છે તો કદાચ આજે એમનું નામ નહીં આવશે, એમને ખાતરી પણ આપવા માંગુ છું કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એ દરેકને ઘર આપવા માંગે છે. આજે કદાચ તમારો ડ્રોમાં નંબર નહીં પણ લાગે, પણ ભવિષ્યમાં તમે પણ મકાનથી વંચિત નહીં જ રહેશો, એની પણ આપ સૌને ખાતરી આપો. બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.